ગાંધીનગરમાં ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા અને તાલુકા પંચાયતની સામગ્રી મોકલાઈ છે। નગરપાલિકામાં મલ્ટી ચોઇસ ઈવીએમનો ઉપયોગ થશે। પંચાયતની ચૂંટણી માટે સિંગલ ચોઇસ મશીન વપરાશે। જિલ્લા પંચાયતમાં 760 મથકો તૈયાર કરાયા છે। તાલુકા પંચાયત માટે 551 મથકો બનાવાયા છે। 858 કંટ્રોલ યુનિટ જિલ્લામાં ડિસ્પેચ કરાશે। 5000થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે। 1408 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે। મતદાન મથકો પર પાણી અને વ્હીલચેરની પણ વ્યવસ્થાઓ રહેશે। દહેગામ અને કલોલમાં 132 મતદાન મથકો છે। લાખો મતદારો આવતીકાલે મતાધિકારનો ઉપયોગ કરવાના છે। નગરપાલિકામાં 1 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે। કુલ 106 ઝોનલ અધિકારીઓ ચૂંટણી ફરજમાં તમામ મથકો પર જરૂરી હવે સ્ટેશનરી કીટ પણ અપાઈ ચૂકી છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે। મતદાન પહેલા આજે રાજ્યભરની અંદર જે ચૂંટણી સામગ્રી છે તેનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે। ગાંધીનગર જિલ્લાની પણ વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે બીયુ મશીન, સીયુ મશીન સહિત ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચિંગ હાલ ગાંધીનગરની સેક્ટર 15 કોલેજ ખાતે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લા પંચાયત આ ઉપરાંત કલોલ અને દહેગામ નગરપાલિકા આ ઉપરાંત કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયતની જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચિંગ કરવામાં આવી રહ્યું છે। અને મહત્વનું છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સિંગલ ચોઇસ ઈવીએમ મશીન કાર્યરત રહેશે, જ્યારે નગરપાલિકાઓ જે છે તેના માટે મલ્ટી ચોઇસ ઈવીએમ મશીન કાર્યરત કરવામાં આવશે। અને તેના માટેનો જે પોલિંગ સ્ટાફ છે તે અત્યારે અહીં ગાંધીનગરની સેક્ટર 15 કોલેજ ખાતે પહોંચ્યો છે। અને આપ દ્રશ્યની અંદર જોતા હશો તો દરેક બૂથ વાઇઝ જે પોલિંગ સ્ટાફ છે તેને આ સીયુ મશીન, બીયુ મશીન ફાળવવામાં આવી રહ્યું છે। તેઓ અહીંથી આજે પોતાના મતદાન મથક પર પહોંચશે અને ત્યાં આ જે ચૂંટણી સામગ્રી છે તેને તેઓ કાર્યાન્વિત કરશે। અને આવતીકાલે જ્યારે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે ત્યારે આ તમામ ચૂંટણી સામગ્રી જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે। મહત્વનું છે કે રાજ્યની લગભગ 90% વિસ્તારને અને 90% મતદારોને આવરી લેતી આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે બહોળી સંખ્યામાં જે પોલિંગ સ્ટાફ છે તે પણ આ કામગીરીની અંદર કાર્યરત રહેવાનો છે। અને તેના માટેની જે ચૂંટણી સામગ્રી છે, જેમાં ઈવીએમ મશીન, સીયુ મશીન, બીયુ મશીન અને આ ઉપરાંત અન્ય જે સંબંધિત ચૂંટણી સામગ્રીનો જેમાં સમાવેશ થતો હોય છે તેવી સ્ટેશનરીનું અત્યારે હાલ અલગ અલગ પોલિંગ બૂથ પરથી વિતરણ કરવામાં આવી રહ્યું છે। અને ચૂંટણી સાથે જોડાયેલો જે પોલિંગ સ્ટાફ છે તે આ સામગ્રી કલેક્ટ કરીને પોતાના બૂથ સુધી લઈ જશે અને ત્યાં આવતીકાલે લોકશાહીનું સૌથી મોટું પર્વ એવું લોકલ બોડી ઇલેક્શન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો પ્રારંભ થશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। કુલ 209 મતદાન મથકો માટે બીયુ અને સીયુનું વિતરણ પ્રક્રિયા હાલ હમણાં જ પૂરી થઈ છે। તમામ જે પોલિંગ સ્ટાફ છે એ બધી સ્ટેશનરીઝ, બીયુ, સીયુ વગેરેનું બધું ચેક કરીને હમણાં જમીને અહીંથી બસમાં રવાના થશે। આવતીકાલ માટે મતદાનના દિવસે ખાસ હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો ઉપર પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ સ્થળ ઉપર જ્યાં કુદરતી છાંયડો છે ત્યાં કુદરતી રીતે અને ત્યારબાદ ક્યાંય નથી તો ત્યાં શેડ અને મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વધારાના રૂમ્સ અને વધારાના હોલ વગેરે ખોલીને કોઈપણ મતદારને આવતીકાલે હીટવેવના લીધે કોઈ અગવડતા ના પડે એનું પૂરતું કાળજી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવેલી છે।